રસ્તે આપણે જાતા હોય, રસ્તામાં કોઈક કળસરા સાહેબ કોઈક બાંધતું હોય, ટોળું ઊભું હોય, તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું લઈ લે, કોણ માથાકોટમાં આપણે લઈ લે એક બાજુ, ભલે ધારાસભ્ય હોય ન ઉતરી બાબુ, કોણ હોય કોને ખબર, વૈશમાં ઝપટમાં આવી જાય, લેવા દે પાછા હું કે પીધેલા છે, આવે જા આવે જા. એટલે પીધેલા હોય તેને જવા દે એમ, એ માણસ છે યાર, એને પીધું હશે તો બોટલનો ઉપકાર માનો, ખાલી થઈ ગઈ. અને હકીકત છે બાપુ, જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે. આ સંતો ખાલી થાય છે, આતરડા તોડી તોડીને જગત હાટું સાહેબ, આમાં વાળાને ફૂલ કરે છે. એક જણો દારૂમાં પીવામાં બરબાદ થઈ ગયો, બંગલો વેચાઈ ગયો, જમીન વેચાઈ ગઈ, ગાડી વેચાઈ ગઈ, ફેક્ટરી વેચાઈ ગઈ, ઘરના દુખણા લઈને વહી ગયા, ભેહું વહી ગઈ, કોને કેવું પા હે. પછી એકલો રાતે અગાસી માથે બેઠેલો, ખૂણામાં ખાલી બોટલોનો ઢગલો ની બે વિચાર, અને બોટલ ઉપર રહી ઉતારે, બોટલ પકડી ગયા, જે મારો બંગલો વેચાયો એ ફળા દઈને બોટલ ફોડી નાખ, બીજી બોટલ લે, તે રાજની કરો મજાક બિલકુલ બાપુ આમ બોલી ને એના ટુકડા મૂકે. જો માયાભાઈ ચાલુ પ્રોગ્રામમાં પી ગયા હતા, વાહ મારા શું મારા દીકરા ટુકડિયાઓ નીકળ્યા છે યાર. એક પછી એક બોટલ ના ઘા કર્યો, કે મારો બંગલો વેચાયો, જે મારી ગાડી વેચાવી, એ કરે બે બોટલ, તે મારી ઘરવાળીને પગાડી. એમાં બાપુ ભરી બોટલ આવી હતી, તો રોવા મળ્યો. નિર્દોષ ને સજા ન હોય, તે કઈ નિર્દોષ બાપ પછી તારો વારો. એ ભર્યા રહેશો ને તો દારૂડિયા હંગર છે, ખાલી છા ભેગા દુનિયા તમને ખાલી કરી નાખશે. પણ જ્યારે આવો આવો હરિરસ ચા પીવાતો હોય, તમે કલ્પના કરો, તમે આ માનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે, 9 દી સુધી ગુનો પડે બાપુ, ધોધ પડે ગંગાનો, અને એમાં જેને જબોળિયા ખાય એટલા ખાઈ લે, પણ જેને શરદી થઈ ગઈ છે ઘણા ગંગાઈ લે, આમ પગડાડી કે ના હોય તો એટલી વાર લાગે, બાકી આ ધંધો ન કરાય. અને અમે હરિદ્વાર ગયા હતા, એક ભાઈ કે માયાભાઈ ગંગામાં નાવું હોય તો મોઢું કઈ બાજુ રખાય? મેં તારા બાપ જે બાજુ ઠેલા મૂક્યા એ બાજુ. ઓલો ડૂબકીની વાટે જ બેઠો હોય. નહીં, આપણે કેવા ભાવથી અંદર ધૂપકો મારી શકીએ છીએ એના ઉપર આધાર. એટલે મેં આ પંક્તિ લીધી કે આચરીએ ને અંગ પર ધરીએ, જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય, ભાઈ એને ભરોસે રહેવાય. જ્યાં વિશ્વાસ લાગી જાય, જ્યાં ભરોસો થઈ જાય. હમણાં જ પૂજ્ય બાપુની કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસો ફેર શું? ત્યારે બાપુએ ટૂંકું કીધું કે જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલો તોડી ન શકે. જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો ગઈ, પછી વિશ્વાસ આની ભેગો રાખીએ, ભરોસો ઓલા ભેગો રાખીએ. આંબાની કેરી નાયલી તોડી જાય, પછી બીજે આંબે લગાડ પાકે નહીં, ભડદું થઈ જાય. એકને એક ડાળે ટીંગાઈ રહી ને તો એકોને 10% હાથ થાય, અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે સુડાસ આવીને સાસુ મારશે. જ્યાં મોજ આવી જાય, જ્યાં આનંદ આવી જાય એની ભેગું બે. એટલે વાત એ કરતો હતો કે અંગ્રેજી હારે મને કોઈ વાંધો નથી, પણ વાત એટલી કે આજે કોઈ પણ માણસ એમ કહે કે અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહીએ તો સાચું જ હોય, અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું ત્યારે આપણે એમ કહીએ કે સાચું જ હોય. હવે અમેરિકાને 150 વર્ષ થયા, જરા દેશમાં 1250 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભલામણ. અને બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો છે. તાકાત છે કોઈને આપણા ભગવાનને થાંભલે બાંધીને ખીલા મારી દે? હે, સદગુરુ ધારો તો ધૂપ છે, ન માનો તો ધુવાડો છે. તમે ન માનો એમાં શું કરીએ? વારંવાર આખા પૃથ્વીના ગોળામાં ભારતીયને જ વંદના શું કામ કરવામાં આવે? એનું કારણ એ
એક ભાઈ બાપુ પૂછ્યું કે બીજા ગ્રહો ઉપર ક્યાંય ગુરુત્વાકર્ષણ નથી. આ ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે ગોચ્યો? તમે હતા ત્યારે અહીંયા ભલે નોય પણ આપણે ખબર તો છે, હું નહોતો તાર. ન્યૂટને ને બરાબર ને? હા, એટલે ન્યૂટને ગોચ્યું પેલા નક્કી સફરજન ઉપીર જતા હતા. પણ બાપુ માણા હારો છે, એને શબ્દ કયો વાપર્યો? ગુરુત્વાકર્ષણ. મારે તો અમેરિકાના નાસા વાળાને કેવું છે, અથવા તો આપણા જે કોણ છે, આપણી કઈ કંપની છે? ઈસરો. ઈસરો બરોબર. હવે જે ગ્રહમાં જાય ને હારે એક ગુરુને લેતા જાય. આ પૃથ્વીમાં જ ગુરુત્વનું આકર્ષણ છે. એનું કારણ એ છે કે બાપુ આ ધરતીઓમાં ગુરુઓ બેઠા છે, બીજા ગ્રહ ગુરુ વગરના ખાલી પડ્યા છે. આ એનું આકર્ષણ છે, ગુરુત્વનું આકર્ષણ. લાગડ બધે આકર્ષણ નથી થતું. નગર 4 સોર નીકળ્યા રાતના. આ ફરમાઈશ લઈ લો. 4 સોર નીકળ્યા બાપુ. સોર હું કામ નીકળ્યા એને કે વ્યાખ્યા ન કરવાની. હા, ખાતર પાડવા જ નીકળેલા. સોર ની કેટેગરી હોય બધી. હા, મેળામાં ખિસ્સા કાતરું નોખો હોય, પ્લેનમાં ખિસ્સા કાતરું નોખો હોય. તો રાતના 4 સોર નીકળ્યા ને એમાં એક ચોર ને તરસ લાગી ને કીધું કે પાણી પીવું છે. તો ઓલો કે ગામમાં જાય છે ત્યાં પી લેજે ને. બાપુ ચોરના દીકરા તે નીતિ રાખે છે. બોલો કે એને કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી ન પીવાય ને, એ ગામમાં પાણી પીતી, એ ગામમાં ખાતર ન પડાય. બારવટિયા ગામ મૂકી દેતા. ખબરદાર એ ગામમાં કોઈ ગળ્યા છતી ગામના રોટલા ખાધેલા છે. એટલે ઓલા ચોરે કીધું કે હા એ વાત સાચી. આમ નજર ફેરવી દે, બાજુમાં એક ભડકી દેખાતી હતી. ના એવો તાપ થતો હતો. એટલે સામે કાંઈક લાગે કે અહીંયા હમણાં જ એક બાપુએ મઢી કરી, સાધુની મઢી છે, ત્યાં થોડું જવાય. ઓલા કે ન્યા જ જવાય ને, દુનિયા તો હળગે છે, ન્યા ન જાય તો જવું કોને? એને તો બધા હરખ્યા. હાલો, ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં કાંઈ. એને તો એ જ થયું કે રાતે ફરતા એ ભજનીકો જ ફરતા હોય. ભજના નંદીઓ. આ 4 જણ આવ્યા હતા કે આये ભક્તજન, जय राम जी की, जय श्री राम, जय श्री राम बापू, जय श्री राम. क्या बात है, आइए बैठिए बेटा, बहुत अच्छा हुआ. बस मैं तो भजन कर रहा था, तुम 4 मिल गए, बहुत बढ़िया हुआ. पानी पियेंगे बेटा? बापू आम तो ये हाटो गुडाणा थी. અને બાપુ સેવા ભાઈઓ ખાલી ઓલું ધોઈ જ પહેરેલું. હડપ દિન ઊભા થયા, મેં કે પગમાં તો આવે નહીં. સડપ દિન ઊભા થઈ ગયા, માટલામાં લઈ પાણી પાયું. બાપુ પાસે ઓલા મારા દીકરા સાધુ પાસે સેવા કરાવી. બોલો, પાણી પીધું. बहुत अच्छा लगा बेटा, चाय पियेंगे? अरे के बापू तो काम थी जाए ने. बापू ये તમને કો પાડો હી દૂધ દઈ ગયેલો. શીપીએ તપેલી પકડીને ધૂણા ઉપર શાર ઉફાળે પકવી કુંડલીને આટા કાઢ નાખે અને શારીને કાસલીમાં પાણી બોલું ને, કાસલીમાં સાપ આયા. बहुत अच्छा हुआ बेटा. वक्त क्या हुआ है बेटा? कि बापू रात का 1:30 बज गया है. ओह क्या बात है, आधी रात हो गई? बापू नमी जी, आधी रात में थोड़ी नमी जी. अच्छा नमी जी है ना? नमी जी है बापू, नमी जी है. बहुत बढ़िया, बहुत बढ़िया. अरे बेटा आधी रात को कहाँ गए थे? बापू गए थे नहीं, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाता है. अच्छा अब बापू ने बीच खातर पाड़ने बीच क्या खबर है? अच्छा तुम चारों खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम 4 पार्टनर है. अच्छा धंधा चलता है, वकर रोकाण का धंधा है बापू. अच्छा बढ़िया धंधा, रोकाण नहीं करना? नहीं बापू, बस एक कंपनी शिवડાવી લો બાપુ અને હારું બોલતા શીખી જાઓ. એટલે આ છે તમને કો પદ્મશ્રી સુધી પોગાડી દે ને ઓલી કંપની ઠેઠ દિલ્હી સુધી પોગાડી દે. अच्छा बेटा खातर पाड़ दो? हाँ बापू खातर पाड़ दो. बेटा खातर रात को ही पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है बापू. समय के साथ चलना चाहिए ना बाबा, समय के साथ चलना. अच्छा बेटे खातर पड़ता कैसे? बापू उसका प्रयोग नहीं होता, प्रैक्टिकल करना पड़ता है. अच्छा कोई बात नहीं, मेरा तो भजन हो गया है.
तो परोढ़ तक कुछ काम नहीं है, ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है। अरे के बापू ब्रह्म मुहूर्त मत पास भी आवीशु। अच्छा तो चलो मैं आपके साथ चलूं। बोला बापू के हो ना बापू हो ना धंधा हो करो, कोकनी सालू घाणी में कोई नाखो में बीजो के लई लेने आडा देवा था है यानी उपड़ी से तो लई ले। बापू अमुक आडा देवा राखे छो, हमारी बैठक यहाँ से बापू हो जाओ तैयार। बापू तैयार था ने क्या એવું क्या करवाना तूने नहीं तो सबटी भभूत में खजाना कुबेर का, एक खंबा में जोड़ी, एक हाथ में शिपियो, एक हाथ में कंडल, आल खंडी रन जान। हाँ बापू रन जान चल। तो एक चोर के बापू ये शिपिया चलेगा, कमडल रहने दो, कमडल रख दो। क्यों? अरे बापू एक हाथ तो छूटा रहना चाहिए ना वंडी पकड़ने के लिए। अच्छा बेटा वंडी पकड़ आमा तो घणું ઘણું આવશે બાપુ, આમાં તો તમે આવો તો ખરા, આમાં તો જો આ પગની રગુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગયેલી છે એ છૂટી જાય। આમાં તો જો મામાના હાંડિયા ભેટ્યા બાપू। अच्छा मामा का हांडिया भी आवता है? अरे बापू आवता कारक कारक आवता है। चार चोर 5 में बापू 50 करोड़ पृथ्वी माटे वायु आडा पड़के थई गयो छे, जल जंपी गया छे, तमरा बोलता बेन थई गया छे, रात जामीन ढेफू थई गेली छे, पोतानो हाथ बाजू माली निकले तो भय लागे एवी रात होय नो घा करो तो अंधारा में हो खोती जाए एवी रात जामी गेली छे। दूर दूर तक शाळियानी लायलू संभळाय छे, वाह बहु कूतरू क्यांक क्यांक भहे छे, लखण खोटा भેંની લેખણ ખેડા ખેડૂની ભેં ક્યાંક ક્યાંક હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે। ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય, એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે। ઉંગળશી માના પડખામાં માદું છોકરું કણ હતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે। બાકી રાત જામીન ઢેફું થઈ ગઈ છે। એવી રાતમાં 4 બાપુ એટલે 4 ચોર 5માં બાપू ગામમાં एंट्री। 2 ચોર દિવાલે ડોકાણા। બાપુએ ન્યા શીપી ઓડાડ્યું। बेटा क्या करते हो? कि बापू हम डोकाते हैं। अच्छा डोकाना पड़ता है? बापू डोकाना पड़ता है, सब कुछ करना पड़ता है, लेकिन देख सुनिए बापू, इस धंधे का पहला रसूल बोलना मना है, मौन हो जाओ, बोलने का नहीं। और देखो बापू फणा पे डालने का हगड़ नहीं पड़ना चाहिए। बापू पानी मत नीचे रखना, झुकेगा नहीं चाला नहीं चलेगा बापू। आया फणा पे डालना है। अच्छा 2 ચોર कूदीने अंदर, 2 ચોર ने बापू ये टेको कर्यो, बापू अंदर, पाछळथी बीजा 2 ચોર। सीपियानो सदुपयोग, मकानનું તાળું તોડ્યું, अंदर प्रवेश, मकान ने 4 ઓરડા, 4 ઓરડામાં એક એક बापू। बापू ज कहेवाय जाय मने, पण ई बापू भेगा होय बापू थी गया कहेवाय ने बापू। चारे ओरला में एक एक चोर। बापू ना भाग में रसोड़ू। बापू तो फणा भरे हाल्या जाए, श्री राम चंद्र कृपालु भज। बापू साधु गमे परिस्थिति में भजन चालू है। रसोड़ा में प्रवेश कर्यो और बापू ये फाफा मार्या, श्री राम चंद्र। फणा भर तो होता साप भળી गया। बापू एने तो लाइट कर्यो। कोई पण भाव में साधु घरे आवे जो अंजवाड़ू न करे तो तेने साधु न कहेवाय। बापूए जाम लाइट चालू करी बापू ता तो अंदर रसोड़ा में गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी। क्या बात है! 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा। हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे। बापूए कोक ना घरे थाली 4 कर्यो। आरोग्य ने नंदलाल रे मारा प्रेमाने थाली। हाँ ना बापू ये थाली 4 करी, कोकना घरे दीवो लगाड्यो। आरोग्य ने नंदलाल रे मारा प्रेमनी थाली। और बापू एटला बधा 3 दिन अपास उठतो थो बापू। जोड़ी मारे शौख रही गेलो बापू। અને રાતે 2:30 વાગે કોકના ઘરે શંખ ફૂક્યો। જેમ દુર્યોધનની સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુએ શંખ વગાડ્યો, પણ આખું મકાન તળેલું। સોર સે ગ્રીલું તોડીને ભાગ્યા।
બારીઓની ગ્રીલું તોડી નીકળી ગયા. લે તારા બાપને ભેગો લે 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 લે. આડા દેવાનો દીકરો થાતો તો તળેલા લખવી દીધા છે. પણ અદ્ભુત વાત છે આ. દાદા એ 4 ચોર કોણ, મકાન કોણ, એમાં મારે અત્યારે નથી જવું. કામ, ક્રોધ, લોભ, મોહ ઘણું છે. ચોર તો ભાગી ગયા ને સંત શંખ ફૂકે, સંત જેથી શંખનાદ કરે ત્યારે ચોર ભાગ્યા વગર રહે નહીં. અરે બાપુ આપણે તો દરેક કથામાં હજી બાપુ ગાડીમાં લઈ ઉતર્યા હોય ત્યાં તો શંખનાદ શરૂ થઈ જતો હોય છે રામકથામાં. આને જ્યાં શંખ વગાડ્યો ચોર ભાગી ગયા. બાપુ ગરધડી જાય, ગામના આવ્યા, ગામના પકડી લીધા બાપુને. અને અમુક હોય ને એક બે દાઢી પકડી, દાઢી બાપુને એટલી મોટી હમણાં. હે બાપू, बापू के क्या है, थोड़ा ढीला था ना, हलना पड़ता है भाई, ढीला पूछता है बोलने नहीं देता, थोड़ा ढीला दे. क्या बात है, कहूं क्या बात है? अरे बेटा क्या हमने बुरा काम किया? देखो भैया हम तेरे घर में खातर पाड़ने आए थे. आ साधु, देखो बेटा हम तेरे घर में खातर पाड़ने आए थे. गामना के खातर पैसा मोटे क्यों सो? अरे भाई है तो है, आए थे खातर पाड़ने तो बोलेंगे ना. तेरे घर में हम खातर पाड़ने आए थे, हम अकेले नहीं थे, 4 और थे. वो किधर गए? कि तो या ग्रिलू तोड़ता. अरे प्रसाद लेने के लिए नहीं रुके, रोकाना तो प्रसादी हम ही आपत. बापू देखो बेटा क्रोध मत करो, थोड़ा ढीला दो. हम तेरे घर में खातर पाड़ने आए थे. चारे ने अलग अलग कमरा ले लिया, मेरे भाग में रसोई घर आया. मैंने तेरे घर रसोई घर में आकर दिया जलाया. तेरे रसोई घर में मैंने गेहूं का आटा, गोलकी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी देखा. तो मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगा लूं, बाद में खातर पाड़ूं. तो मैं तो ठाकुर को भोग लगा रहा था, उसमें कौन सा बुरा काम किया? बापू गर्दनी जागी गयो. गामना ने कीधुं खबरदार साधु ने हमको जोयुं छे. काज चोर नी हारे जो संत मारा घरे ना आव्या होत तो बर्बाद थई गयो होत, पण एक चोर नी भेगा एक साधु मारा घरे आवी गया, एमां मारो घर बची गयो. हवे कल्पना करो के कभावे संत आवी जाए तोय घर बची जातुं होय तो जेना आमंत्रण दई लावो तो केटलो आनंद थाय.